नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत के सचिन जीआईडीसी पुलिस स्टेशन में एक सनसनीखेज मामला आया सामने। जानकारी के अनुसार एक महिला और उसके साथियों ने मिलकर शिकायतकर्ता पर हमला किया। आरोप है कि उसे लकड़ी के डंडों से बुरी तरह पीटा गया और फिर नग्न कर उसका वीडियो बनाकर धमकी दी गई। इसके बाद वीडियो वायरल करने की धमकी देकर पीड़ित से 1500 रुपए जबरन ट्रांसफर करवाए गए। पुलिस ने इस मामले में तेजी से कार्रवाई करते हुए महिला समेत कुल 5 आरोपियों को गिरफ्तार कर लिया है। पुलिस अब पूरे मामले की जांच आगे बढ़ा रही है। माननीय गृहमंत्री श्री हर्ष संघवी साहेबना गुनाखोरो सामे कड़क हाथे काम लेवाना एलान તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી ગુનાઓની બાબતમાં કડક હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન 6 જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/9/2025ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એના અન્ય સાગરીતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા 3000 રૂપિયા પડાવી લેવાના 1500 રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા। આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 310(2), 311, 308(7), 351(3), 352, 115(2), 3(5) તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એને અન્ય 4 સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે। આ જે મહિલા આરોપી છે તે સાગરીતો તેના અન્ય કોઈ ગુના આ મહિલા સાગરીતોના અન્ય આરોપી કે જે પૈકીના એકનું નામ શિવ ગોપાલ ચૌધરી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના પર 2 ગુના ચોરી અને મારામારીના જણાઈ આવેલ છે અને અન્ય સાગરીત અજય ઉર્ફે ભज्जी ભાવરાવ આંબેકરનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની પર 9 ગુના જેટલા તેમજ 3 વાર તેની પાસા થયેલ છે તેવું જણાઈ આવેલ છે અને અન્ય આરોપીઓનો તથા તેમજ તે મહિલાનો પણ ગુનાહિત ઇતિહાસ તપાસવાની કામગીરી જાંચ પડતાલ ચાલુ છે। देखते रहिए द हिंद 24 न्यूज।